નવી દિલ્હીમાં 7મા રક્ષા સંપત્તિ દિવસના વ્યાખ્યાનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂક્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાજેતરમાં નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ ખાતે 7મા રક્ષા સંપત્તિ દિવસના વ્યાખ્યાનમાં ભાગ લીધો. તેમના ભાષણમાં તેમણે ઘનિષ્ઠ વસાહતવાળા શહેરી વિસ્તારોમાં સ્થિત રક્ષા સંપત્તિઓના વધતા વેપારી મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે આ મૂલ્યવાન સંપત્તિઓના વ્યવસ્થાપન અને વિકાસમાં વધુ પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. ધનખડેએ જણાવ્યું કે રક્ષા સંપત્તિઓ જે લગભગ 18 લાખ એકર જમીનનો સમાવેશ કરે છે, ભારતના વ્યૂહાત્મક રક્ષા માળખાનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે ભાર મૂક્યો કે આ સંપત્તિનું સંચાલન ચોકસાઈ અને ઉત્પાદક ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવવું જોઈએ. આ દ્રષ્ટિકોણ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે આવશ્યક છે. ઉપરાષ્ટ્રપતિએ રક્ષા સંપત્તિઓની અંદર વિકાસ પ્રોજેક્ટ્સ માટે જરૂરી પરવાનગીઓ મેળવવાની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે આ પરવાનગીઓ આપવાની રચનાત્મક અને ગણિતીય દ્રષ્ટિએ જરૂરિયાત વ્યક્ત કરી, ensuring that there is no room for any form of discrimination, however subtle. ધનખડે હાઇલાઇટ કર્યું કે પારદર્શિતા અને જવાબદારીના મુખ્ય લક્ષણો એકરૂપતા અને ઝડપી કામગીરી છે, જે અસરકારક રક્ષા સંપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ છે. ધનખડે તેમના સંબોધનમાં રાષ્ટ્રીય વિકાસ, સુરક્ષા અને કલ્યાણ માટે રક્ષા સંપત્તિ વ્યવસ્થાપનના વ્યાપક પ્રભાવ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે નોંધ્યું કે રક્ષા જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ વિચાર પ્રેરક, સમગ્ર અને નવીન હોવો જોઈએ. આમાં આ જમીનોની વ્યાપારી સંભાવનાનો વિચાર કરવો સામેલ છે. ઉપરાષ્ટ્રપતિના ભાષણનો શ્રોતાઓએ સારો સ્વીકાર કર્યો, જેમાં રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ રક્ષા સ્થાપનોના પ્રતિનિધિઓ અને જમીન વ્યવસ્થાપનના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. તેમના ચોકસાઈ, જમીન વ્યવસ્થાપન અને ઉત્પાદક ઉપયોગ પર ભાર મૂકવો રાષ્ટ્રના સૌથી મૂલ્યવાન સંસાધનોના સંચાલન માટે એક આગાહી દ્રષ્ટિએ પ્રતિબિંબિત કરે છે. I must appreciate you have done amazingly remarkable job in updating the land records. Amazingly. More often than not, disputes arise because there is no proper defining of rights as regards area or ownership. You have remarkably overcome it. I congratulate you. I also congratulate you for the reason that you have kept pace with technological advancement and updating it from that perspective as well.